નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 9 માહિતીનું નિયમન સ્વાધ્યાય 9.3 આપણે અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 9.3માં જે છે એમાં પહેલો દાખલો આપેલો છે. તેમાં કીધું છે કે વર્ષ 1998થી વર્ષ 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો એક લંબ આલેખ નીચે આપેલ છે. તેને સમજવાનો છે અને સમજીને પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. આ આલેખ જે છે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 198 પર પણ આપેલો છે, કારણ કે સ્વાધ્યાય 9.3માં પેજ નંબર 198 પર છે. તો આલેખ એટલે આપણને દોરતા આવડે છે. તો આલેખની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ બે અક્ષ હોય છે. એક્સ અક્ષ એ નીચેની ભાગમાં હોય છે એક્સ અક્ષ, અને વાય અક્ષ એ ઉપરના ભાગમાં હોય છે. તો હંમેશા વાય અક્ષ એ ઉપર હોય અને એક્સ અક્ષ એ નીચે આપેલ હોય છે. હવે અને તેની અંદર એકમ પણ હોય છે, એટલે કે કેટલું પ્રમાણમાં લેવાનું હોય છે એ પણ દર્શાવેલું હોય છે. તો અહીં એક એકમ બરાબર 5000 ટન નક્કી કર્યા છે, બરાબર. કારણ કે ઘઉં છે ટનની અંદર હોય છે, જથ્થો ટનની અંદર હોય છે. તો એક એકમ લંબાઈ બરાબર એટલે એક આ ખાનું બરાબર, આપણે આ લેખનું એક ખાનું બરાબર કેટલા ગણવાના? 5. 5 પછી 10, 5, 10, 15, 20, 25 ને 30 આ રીતે એકમ બરાબર નક્કી કરી નાખ્યા. હવે નીચે છે હંમેશા વર્ષ નીચે આપે છે, બરાબર. 1998, 90, 2000, 2001 અને 2002. તો 1998ની અંદર કેટલા ઘઉંનું જથ્થો દર્શાવેલ છે? તો 1998ની અંદર 15000 ટન. તો ત્યાં 15 આવે ત્યાં સુધી અટકી ગયેલો છે આ સ્તંભ, બરાબર. અને હંમેશા આલેખ દોરતી વખતે એક એક ખાનું છોડીને જો આલેખ દોરીએ તો વધારે સરળતાથી સારો બની શકે છે. ત્યાર પછી 1999માં એમાં 25000 ટન, 2000માં 20000 ટન, 2001માં પણ 20000 ટન અને 2002માં 30000 ટન અનાજનો જથ્થો એટલે કે ઘઉંનો જથ્થો દર્શાવેલો છે. હવે નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે. પહેલો પ્રશ્ન, ઘઉંનું ઉત્પાદન કયા વર્ષમાં સૌથી વધુ થયું છે? તો આપણને આલેખ જોતાં જ ખબર પડી જાય કે ઘઉંનું ઉત્પાદન કયા વર્ષમાં સૌથી વધારે થયેલું છે. તો આપણે જોઈએ કે કોનો સ્તંભ ઊંચો છે? તો 2002નો સ્તંભ ઊંચો છે. તો 2002માં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ છે, કારણ કે એમાં 30000 ટન ઉત્પાદન થયું છે. તો 2002માં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. બીજો પ્રશ્ન, ઘઉંનું ઉત્પાદન કયા વર્ષમાં સૌથી ઓછું થયું છે? તો 1998માં, વર્ષ 1998માં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું થયું છે, તેમાં 15000 ટન થયું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કયા બે વર્ષોમાં ઘઉંનું ઉત્પાદન સરખું થયું છે? તો 2002 અને 2001માં ઘઉંનું ઉત્પાદન સરખું થયું છે, કારણ કે બંને વર્ષમાં 20000 ટન ઘઉંનું ઉત્પાદન થયું છે. ત્યાર પછી સ્વાધ્યાય 9.3નો દાખલા નંબર 2, એમાં પણ આપણને એવું જ કીધું છે કે નીચે એક લંબ આલેખનું અવલોકન કરવાનું છે કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે, કે એક અઠવાડિયામાં દુકાનમાંથી શર્ટનું વેચાણ કેટલું થયું છે એ દર્શાવે છે. તો અહીં પણ એક્સ અક્ષ અને વાય અક્ષ આપેલા છે, એક્સ અક્ષ અને વાય અક્ષ છે. પછી એમાં પણ એક એકમ લંબાઈ બરાબર 5 શર્ટ રાખેલા છે. અહીં સ્તંભને આડા દર્શાવેલા છે, પણ ઊભા પણ દર્શાવી શકાય છે. વેચાયેલા શર્ટની સંખ્યા એક એકમ બરાબર કેટલા? 5 શર્ટ વેચાયા. તો આપણે કેટલા લખવાના? 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 60 અને 65 સુધી, બરાબર શર્ટની સંખ્યા છે. ત્યાર પછી દિવસ સોમવારથી શનિવાર સુધી, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આ રીતે દર્શાવેલા છે. હવે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે? કે આ લંબ આલેખને જોતાં શું આપણને ખબર પડે છે? તો તેનો જવાબ છે
એક દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે. ફરીથી કે એક દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે. આપણા સૂચના જોતા જ ખબર પડી જાય છે. બીજો પ્રશ્ન, શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે? કે આડી હરોળ જે છે એમાં કયું પ્રમાણમાં પસંદ કરવામાં આવ્યું છે? પ્રમાણમાં પણ આપણને અંદર આલેખમાંથી જ મળી જાય છે. તો જવાબ તેનો આડી હરોળ પર પ્રમાણ માપ 1 એકમ બરાબર 5 શર્ટ પસંદ કરેલ છે. 1 એકમ બરાબર કેટલા શર્ટ? 5 શર્ટ પ્રમાણ પસંદ કરેલ છે. એટલે કે પ્રમાણ માપ 1 એકમ બરાબર 5 રાખેલ છે. સી, કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે? તે દિવસે કેટલા શર્ટ વેચાયા છે? કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે? તો આપણને સ્તંભ જોતાં જ ખબર પડી જાય કે શનિવારે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે. તે દિવસે 60 શર્ટ વેચાયા છે. ત્યાર પછી ડી, કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાય છે? સૌથી ઓછી સંખ્યામાં, તો આપણે આ સ્તંભ સૌથી નાનો છે, બરાબર. તો મંગળવારે સૌથી ઓછા શર્ટ વેચાયા છે. ત્યાર પછી ઈ, ગુરુવારે કેટલા શર્ટ વેચાય છે? તો આપણે ગુરુવારનો સ્તંભ જોવાનો, તેમાં જોવાનું તો તેનો ક્યાં સ્તંભ અટકે છે? 35 સુધી. તો ગુરુવારે 35 શર્ટ વેચાયા છે. તો આ રીતે આલેખ પરથી જ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. ત્યાર પછી સ્વાધ્યાય 9.3નો દાખલા નંબર 3, એમાં પ્રશ્ન એવો છે કે લંબ આલેખનું જ અવલોકન કરવાનું છે, જે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયોમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે. અજીઝ નામનો એક વિદ્યાર્થી છે, તેને અર્ધવાર્ષિક એટલે કે 6 માસિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં કેટલા ગુણ મેળવેલા છે તેનો આલેખ દર્શાવે છે. અને અહીં એક્સ અક્ષ છે, વાય અક્ષ છે, અને એક્સ અક્ષ પર વિષય દર્શાવેલા છે, વાય અક્ષ પર ગુણ એટલે કે માર્ક્સ દર્શાવેલા છે. અહીં પ્રમાણ માપ આપેલું છે. 1 એકમ બરાબર 1 એકમ લંબાઈ બરાબર 10 માર્ક્સ નક્કી કર્યા છે, બરાબર. હવે હિન્દી વિષયમાં કેટલા માર્ક આવેલા છે? 80 માર્ક આવેલા છે. અંગ્રેજીમાં 60, ગણિતમાં 70, વિજ્ઞાનમાં 50 અને સમાજશાસ્ત્રમાં 40. તો આ રીતે હવે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, લંબ આલેખ કઈ માહિતી આપે છે? એ આપને ઉપરથી જ ખબર પડી જાય છે કે આ લંબ આલેખ અજીજે જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન બી, અજીજે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષયો લખવાના છે. કે કયા વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખવાનો છે. તો અજીજે હિન્દી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. વિષયનું નામ જ લખવાનું છે, બરાબર, કારણ કે તેમાં 80 માર્ક મેળવ્યા છે. સી, ત્રીજો પ્રશ્ન, સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખવાનો છે. સૌથી ઓછા માર્ક, તો સૌથી ઓછા માર્ક અજીજે સમાજશાસ્ત્રમાં મેળવ્યા છે. તો જવાબ લખવાનો અજીજે સમાજશાસ્ત્રમાં સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા છે. ત્યાર પછી પ્રશ્ન ડી, દરેક વિષયના નામ લખવાના છે અને દરેક વિષયના મેળવેલ ગુણ અથવા તો માર્ક્સ લખવાના છે. તો સૌપ્રથમ આપણે ક્રમમાં જ લખીએ, બરાબર. હિન્દીમાં 80, પછી અલ્પવિરામ, અંગ્રેજીમાં 60, ગણિતમાં 70, વિજ્ઞાનમાં 50 અને સમાજશાસ્ત્રમાં છે 40, બરાબર. સમાજશાસ્ત્રમાં 40. તો આ રીતે આપણે આલેખના આધારે જ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, આલેખનું અવલોકન કરીને. ત્યાર પછી આપણો સ્વાધ્યાય 9.3 પૂરો થયો, બરાબર. હવે સ્વાધ્યાય 9.4ની અંદર આપણે આલેખ દોરવાના છે. આપણને કોરો આલેખ આપેલો હોય તેમાં આલેખ દોરવાનો હોય છે, અને આપણને એક્સ અક્ષની માહિતી અને વાય અક્ષની માહિતી પણ આપેલી જ હોય છે. ફક્ત આપણે દોરવાનું હોય છે. પ્રમાણમાં પણ આપણને રકમમાં જ આપી દે છે. તો અહીં હવે 9.4ની અંદર આપણે દાખલા નંબર 1 જોઈએ, એમાં આપણે જાતે આલેખ દોરવાના છે. અને તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર હશે 202. તો અહીં પહેલો પ્રશ્ન છે કે શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી તાસમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે
તેનો સર્વે કરવામાં આવ્યો. આ માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે. એનું પ્રમાણ માપ 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાથી લઈને લંબ આલેખ તૈયાર કરવાનો છે. હવે પસંદગીની પ્રવૃત્તિ. પસંદગીની જે પ્રવૃત્તિ છે એ હંમેશા એક્સ અક્ષ પર આવશે. બરાબર, પહેલું હોય એક્સ અક્ષ પર અને નીચે જે આવે એ વાય અક્ષ પર લખવાનું છે. હવે પસંદગીની પ્રવૃત્તિ હંમેશા યાદ રાખવાનું, એક્સ અક્ષ હોય એ હંમેશા નીચે આવે એટલે આપણે એક્સ અક્ષ દોર્યો. ત્યાર પછી આપણે એક્સ અક્ષ આ રીતે દોરવાનો છે, સીધી લીટી. અહીંયા તીરનું નિશાન અને અહીં એક્સ લખવાનો છે. પછી અહીં પણ તીરનું નિશાન કરવાનું. ત્યાર પછી વાય એક્સ દોરવાનો, તો વાય એક્સ પણ સીધો જ આપણે દોરવાનો છે અને આ રીતે આલેખમાં જ દોરવાનો. પછી અહીં જ્યાં ખૂણો પડે છે ત્યાં શૂન્ય લખવાનું અને અહીં ઉપર છે આવશે વાય આવશે. ત્યાર પછી એટલું થઈ જાય પછી આપણને પસંદગીની પ્રવૃત્તિ કઈ કઈ છે, તો રમવું. તો અહીં આપણે શરૂઆતમાં ખાસ યાદ રાખવાનું કે એક સ્તંભ આખો છોડી દેવાનો, પછીથી જ કરવાનો એટલે આલેખ સરસ દોરાય. બરાબર, પહેલાંમાં લખ્યું રમવું, પછી એક છોડી દીધો આપણે, પછી લખું વાર્તાની ચોપડી વાંચવી, પછી પાછો એક સ્તંભ છોડી દીધો, પછી ટીવી જોવું, પછી એક સ્તંભ છોડી દીધો, સંગીત સાંભળવું, પાછું એક છોડી દીધું અને ચિત્ર દોરવું. આ રીતે લખાઈ જાય પછી 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થી લેવાના છે. તો આપણે એક ખાનામાં 5 કરવાના, એમ ક્રમમાં કરવાના છે. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 ને 50 એટલું લખી નાખ્યું આપણે. પછી જોવાનું છે કે રમવું જે છે પ્રવૃત્તિ એ કેટલા વિદ્યાર્થીને પસંદ છે, 45. તો ત્યાંથી આપણે દોરવાનું છે તે 45 આવે ત્યાં સુધી. બરાબર, તો 45 આવે ત્યાં સુધી આ રીતે આપણે આમ સ્તંભ આખો દોરી નાખવાનો છે. ત્યાર પછી વાર્તાની ચોપડી કેટલાને વાંચવી ગમે છે, 30 વિદ્યાર્થીને. તો એ પણ આપણે 30 વિદ્યાર્થીને આ રીતે જ્યાં 30 આવે ત્યાં સ્તંભ આપણો અટકાવી દેવાનો. પછી ટીવી જોવું કેટલાને ગમે છે, 20ને. તો એ 20 સુધી આવો સરસ મજાનો સ્તંભ આપણે દોરવાનો છે. ત્યાર પછી સંગીત સાંભળવું એ કેટલાને ગમે છે, 10ને. તો એ પણ ત્યાં આપણે આ રીતે 10 સુધી સ્તંભ દોર્યો. ચિત્ર દોરવું એ 15ને ગમે છે, તો એ 15 સુધી. હવે તમારે આ સ્તંભ જે છે એને ખાલી રાખવો હોય તો પણ ચાલે અને અંદર તમારે કોઈ પણ ડિઝાઇન કરવી હોય કે તમને મનપસંદ કોઈ પણ ડિઝાઇન કરો, ટપકા કરો, આડી, ત્રાસી, ઊભી, લીટી કરો તો પણ ચાલે અને દરેક સ્તંભમાં અલગ અલગ ડિઝાઇન કરો તો પણ ચાલે. તમને જેવી મનપસંદ હોય એવી ડિઝાઇન તમે અંદર કરી શકો છો. એટલે દરેક સ્તંભમાં અલગ અલગ ડિઝાઇન પણ કરી શકાય છે. હવે આપણે સ્તંભ આલેખ તો દોરી નાખ્યો. હવે આ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. આવો સરસ મજાનો આલેખ આપણે દોરવાનો છે. હવે એના આધારે પ્રશ્નોના જવાબ કે કઈ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે, કે કઈ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે, રમતને નહીં, એટલે કે રમવુંને આપણે લેવાનું નથી. બીજી કઈ એવી પ્રવૃત્તિ છે કે વિદ્યાર્થીને વધારે પસંદ કરે છે, તો વાર્તાની ચોપડી વાંચવી તે પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે. ત્યાર પછી સ્વાધ્યાય 9.4નો દાખલા નંબર 2. એમાં પણ આપણે આલેખ જાતે જ દોરવાનો છે. એમાં એવો પ્રશ્ન આપણે કર્યો છે કે એક દુકાનદારની સળંગ 6 દિવસ દરમિયાન વેચેલ ગણિતની ચોપડીની માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવી છે. તમારી પસંદગીનું પ્રમાણમાપ લઈ માહિતી લંબ આલેખ તૈયાર કરો. અહીં આપણે પ્રમાણમાપ પણ આપણી પસંદગીનું લેવાનું છે. હવે પહેલું જે દિવસ છે એ રવિવારથી શુક્રવાર સુધી એ એક્સ અક્ષ ઉપર આવશે અને વેચેલ ચોપડીની સંખ્યા છે એ વાય અક્ષ ઉપર આવશે. હંમેશા યાદ રાખવાનું પહેલું જે હોય એક્સ અક્ષ ઉપર, બીજું જે નીચે આપે એ વાય અક્ષ પર. અને આપણને પ્રમાણમાં પણ આપણે નક્કી કરી નાખ્યું છે કે 1 એકમ લંબાઈ બરાબર 5 ચોપડી રાખીએ આપણે. તો સૌપ્રથમ એક્સ અક્ષ દોરી નાખવાનો છે, ત્યાર પછી વાય અક્ષ દોરી નાખવાનો છે, બંને વચ્ચે શૂન્ય લખવાનું, અહીં એક્સ લખવાનો છે, આ બાજુ લખવાના છે વાય. હવે પ્રમાણમાં 5, 10, 15, 20, 25, 30, 40, 45, 50, 55, 60, 65 અને 70. કારણ કે આપણે છેલ્લું 70 છે એટલા માટે 70 સુધી લખ્યા છે આપણે. નીચે દિવસ લખી નાખીએ એટલે કે રવિવાર. આમાં જેમ હોય એમ ક્રમમાં જ લખવાના. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર ને શુક્રવાર સુધી લખી નાખ્યા. હવે રવિવારે 65, તો રવિવારે જે 65 આવે ત્યાં સુધીનો સ્તંભ દોરવાનો છે આપણે.
તો આ રીતે 65 આવે ત્યાં સુધી સ્તંભ દોરી નાખ્યો. પછી સોમવારે 40, તો 40 આવે ત્યાં સુધી સ્તંભ દોરી નાખીએ. ત્યાર પછી મંગળવારે 30, તો મંગળવારમાં 30 સુધીનો સ્તંભ દોરીએ. બુધવારે 50, તો બુધવારે 50 આવે ત્યાં સુધી સ્તંભ દોરીએ. ત્યાર પછી ગુરુવારમાં 20 આવે ત્યારે, અને શુક્રવારમાં 70 આવે ત્યાં સુધી. આ રીતે આપણે સ્તંભાલેખ તૈયાર કર્યો, બરાબર, એટલે કે લંબાલેખ. હવે આ સ્તંભ જે દોરેલા છે એમાં તમે ગમે તેવી ડિઝાઇન કરી શકો છો અંદર. ત્યાર પછી સ્વાધ્યાય 9.4નો દાખલા નંબર 3 છે. એમાં પણ આપણે આલેખ જ દોરવાનો છે. નીચેનું કોષ્ટક એક ફેક્ટરીમાં વર્ષ 1998થી 2002 દરમિયાન તૈયાર કરેલ સાયકલની સંખ્યા દર્શાવે છે. તમારી પસંદગીનું પ્રમાણમાપ લઈ લંબાલેખ તૈયાર કરો. તો વર્ષ જે છે એ x અક્ષ પર આવશે, અને તૈયાર કરેલ સાયકલની સંખ્યા છે એ y અક્ષ પર આવશે. અને પ્રમાણમાપ લીધું છે 1 એકમ લંબાઈ બરાબર 200 સાયકલ. તો આપણે x અક્ષ દોરી નાખીએ આ સાઈડ, ઊભો y અક્ષ. પ્રમાણમાપ આપણે 200 લેવાનું છે, એટલે 200, 400, 600, 800, 1000, 1200, 1400, બરાબર, ત્યાં સુધી આપણે લઈએ. હવે નીચે વર્ષ લખી નાખ્યા, 1998, 1999, 2000, 2001 અને 2002. ત્યાર પછી હવે આપણે કે 1998માં કેટલા છે, 800 સાયકલ બની, તો એ 800 રીતે આપણે દર્શાવવાના છે. ત્યાર પછી 1999માં એમાં 600, તેમાં 600 સુધી દર્શાવીએ. ત્યાર પછી 2000માં 900. હવે 900 તો છે ને, આપણે સીધું 800 પછી સીધું 1000 છે, તો આપણે એક ખાનું બરાબર 1 એકમ બરાબર કેટલા, 200 સાયકલ. તો આપણે 200ના અડધા એટલે 100. તો આપણે અહીં કુલ કેટલી 5 નાના ખાના હોય, તો એને અઢી ખાના આપણે 100 તરીકે લઈ લેવાના એક, બરાબર. એટલે 800 એટલે 900, એટલે અહીં આવી જશે અઢી ખાના લઈ લીધા એટલે 900. ત્યાર પછી 1100, તો 1100માં પણ એમ જ કરવાનું છે, 1000 ને ઉપરના પાછા અઢી ખાના લઈ લીધા એટલે થઈ ગયા 1100. પછી 1200, એમાં પૂરા 1200. તો આ રીતે આપણે લંબાલેખ તૈયાર કર્યો. હવે લંબાલેખ પરથી પ્રશ્નનો જવાબ છે, કયા વર્ષમાં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવી હતી? તો 2002માં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવી હતી. આપણે જોતા જ ખબર પડી જાય કે 2002માં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવી હતી. ત્યાર પછી બી, કયા વર્ષમાં સૌથી ઓછી સાયકલ તૈયાર કરવામાં આવી? તો 1999માં, એમાં 600 સાયકલ, બરાબર. 1999માં સૌથી ઓછી સાયકલ તૈયાર કરવામાં આવી હતી. ત્યાર પછી સ્વાધ્યાય 9.4નો દાખલા નંબર 4. એમાં કીધું છે કે એક શહેરના જુદા જુદા વયની સંખ્યા ધરાવતી વ્યક્તિઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક નીચે આપેલ છે. માહિતીના આધારે 1 એકમ લંબાઈ બરાબર 20,000 વ્યક્તિ પ્રમાણમાપ લેવાનું છે અને લંબાલેખ દોરવાનો છે. વય જૂથ છે એ x અક્ષ પર આવશે અને વ્યક્તિની સંખ્યા છે એ y અક્ષ પર આવશે. તો સૌ પ્રથમ આપણે x અક્ષ અને y અક્ષ દોરી નાખ્યા. હવે x અક્ષ પર વય જૂથ 1 થી 14 વર્ષ, 15 થી 29 વર્ષ, પછી 30 થી 44 વર્ષ, 45 થી 59 વર્ષ, અને 60 થી 74 વર્ષ, અને 75 થી વધુ. આ રીતે લખી નાખ્યા. હવે વ્યક્તિની સંખ્યા આપણે 1 એકમ બરાબર 20,000 લેવાના છે. તો 20,000, 40,000, 60,000, 80,000 અને 1 લાખ. પછી 1,20,000, 1,40,000, 1,60,000, 1,80,000 અને પછી 2 લાખ, કારણ કે આપણે 2 લાખ સુધી જોઈએ છે પ્રમાણમાં. હવે 1 ને 14 વર્ષ સુધીનો શેમાં, એમાં 2 લાખ વ્યક્તિ છે, તો એ સીધા 2 લાખ સુધીનો આપણે સ્તંભ દોરી નાખવાનું. પછી 15 થી 29 વર્ષ, એમાં 1,60,000 વ્યક્તિ છે, તો 1,60,000. પછી 30 થી 44 વર્ષની વ્યક્તિ 1,20,000, તો 1,20,000. 45 થી 59, 1,20,000, એમાં 1,20,000 છે. 60 થી 74, એમાં 80,000, તો એમાં 80,000. 75 થી વધુ વર્ષની, એમાં 40,000. તો આ રીતે સ્તંભ દોરી નાખ્યા આપણે. હવે નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે કે કયા બે વયજૂથમાં સરખી વસ્તી છે?
તો 30 થી 44 અને 45 થી 59 વર્ષની વય જૂથની વ્યક્તિઓની સંખ્યા સરખી છે, કારણ કે આ બંનેમાં વય જૂથની સંખ્યા સરખી છે. બીજો પ્રશ્ન, આ શહેરમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કેટલા છે? 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કેટલા છે? 60 કે તેથી વધુ, તો 60 થી વધુ તો આ બધા જ બંને બોક્સ આવશે, બરાબર. એટલે 80 ને 40, 80,000 વત્તા 40,000 એટલે કુલ કેટલા થશે? 1,20,000. 1,20,000 એ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે. તો આમ આપણો સ્વાધ્યાય 9.4 પણ પૂર્ણ થાય છે. આપણે આજે બે સ્વાધ્યાય પૂર્ણ કર્યા, સ્વાધ્યાય 9.3 અને સ્વાધ્યાય 9.4. તો આ બધા જ દાખલા તમારે ગણિતની પાકી બુકમાં ઉતારવાના છે. અને જે આલેખ દોરવાના જે છે સ્વાધ્યાય 9.4માં 4 આલેખ દોરવાના થશે તમારે. તો 4 આલેખ તમારે અલગથી આલેખ લઈને પણ દોરી શકાય છે, બરાબર. તો તમારે 4 આલેખ અલગથી લઈને દોરવાના છે. તો અહીં આપણું પ્રકરણ પણ પૂર્ણ થાય છે, માહિતીનું નિયમન. તો તમારે સ્વાધ્યાય 9.1, 9.2, 9.3 અને 9.4 4 સ્વાધ્યાય ગણિતની પાકી બુકમાં ઉતારવાના છે. અસ્તુ.